શરણે આવ્યા છીએ. આ વિશ્વ એક આદિ સનાતન વૃક્ષ છે. આ વૃક્ષનો એક માત્ર આશ્રય છે પ્રકૃતિ. એના બે ફળ છે, સુખ અને દુઃખ. સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણો એ વૃક્ષની મૂળ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર રસ છે. એને જાણવામાં 5 પ્રકાર છે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. કેટલી અદ્ભુત વાતો શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ આપણને સમજાવે છે. એના 6 સ્વભાવ છે: જન્મવું, રહેવું, વધવું, વિકાસવશ થવું, ઘટવું અને નાશ પામવું. સમજો બરાબર. આ જગતના નિયમો. આપણે જ્યારે જન્મીએ, નાનું બાળક હોય ત્યારે આપણે બોલતા હતા? નહોતા બોલતા. પછી ધીરે ધીરે મમ્મી પપ્પા બોલવા માંડ્યા. પછી ચલણ ગાડીમાં ધીરે ધીરે ચાલતા હતા. પછી ધીરે ધીરે વધ્યા, વિકાસ થયા. પછી વગર ટેકે ચાલવા માંડ્યા. પછી એમને અત્યારે આપણે દોડાદોડ કરીએ છીએ. અને વળી પાછું વૃદ્ધ થશે, વળી હાથમાં ટેકો આવી જશે, કોઈ બાવડું પકડશે, બેસાડશે, ઉઠાડશે. આ જગતનો આખો ક્રમ છે. આખો ક્રમ છે. આમ નામ. એકવાર આપણે કૂદકા મારીને 4 પગથિયા ચડતા હતા. હવે ધીરે ધીરે એક પગથિયું, પછી બીજું, વાંકા વળી જાય. આ કોણ કરે છે બધું? અંતે સત્ય સ્વરૂપ પરમાત્માની કૃપાનું આ ફળ છે. જન્મવું, પછી વધવું, વિકસવું. ભગવાનનો જન્મ થવાનો છે, બરાબર સમજો. વધવું, ઘટવું અને છેલ્લે નાશ પામવું. બાપુ, મોટા બાપુ અર્થઘટનાનું બહુ સરસ કરતા હતા. પરમાત્મા એટલે શું? મોટા બાપુના શબ્દોમાં આપણે કહું, મને યાદ છે એટલું. એની સાથે બેઠા હશે એને તો વધારે યાદ હશે. પરમાત્મા એટલે બહુ સમજો. પાકે, પચાવે, પાકી જવું. ચોખા ચડી જાય પછી ખવાય ને, દાળ ચડી જાય, શાક પાકે. આપણે બધા રસ ખાઈએ પીએ, પાકે. પછી પચાવે, ખાધેલું બધું પચી જાય એટલે શરીરનો વિકાસ થાય. અને પછી અમુક ઉંમર પછી ખાવાનું બંધ ન કરો એટલે શું કરે? પાકે, પચાવે, પતાવે, પછી છેલ્લે પતાવી દે. આ પરમાત્મા. બહુ સરસ વાત આવી છે. રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ અને શુક્ર આ 7 વૃક્ષની છાલ છે મહારાજ. એની છાલ છે. તેની 8 શાખાઓ છે. એક વૃક્ષ આખું ઊભું કર્યું, એની 8 શાખાઓ, 8 ડાળીઓ, એની શાખાઓ છે. પંચમહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર. 2 આંખ, 2 કાન, મુખ, 2 નાક, ગુદા, ઉપસ્થ અને જેવા 9 દ્વાર એવા છિદ્રો, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય એ 10 પ્રાણ, એના 10 પાંદડા છે. આ વિશ્વરૂપી વૃક્ષ ઉપર 2 પક્ષી છે, જીવ અને ઈશ્વર. અને એટલે તુલસી રામચરિત માનસમાં લખે છે, ઈશ્વર અંશ, જીવ અવિનાશી, ચેતન અમલ, સહજ સુખરાશી. સ્તુતિ કરી દેવતાઓ વિદાય થયા છે. હે પરમાત્મા, આવો પરમાત્મા છે. મંગલ સમય આવ્યો છે, આનંદની વૃદ્ધિ થઈ છે. ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. મધ્યરાત્રિ નિશિત સમય જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય થાય તેમ ભગવાન સૌપ્રથમ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે વસુદેવ દેવકી સમક્ષ કારાગૃહમાં પ્રગટ થયા. પુરાણ પુરુષોત્તમ ભગવાન પુરુષોત્તમ ભગવાન ચતુર્ભુજ નારાયણનું રૂપ લઈને પ્રગટ થયા છે. હવે મારે આપને એક વચ્ચે વાત એ પણ કહેવી છે કે 24 અવતારો જે ભગવાનના થયા આપણી ભારતીય સંસ્કૃતિમાં, એમાં 24 અવતાર પહેલાં ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. શશાંક ચક્રમ સકિરીટ કુંડલમ સપિત વસ્ત્રમ સુરસારોહેક્ષણમ સહાર વૃક્ષસ્થલ કૌસ્તવસ્ત્રિયમ નમામી, એના રૂપે પ્રગટ થયા. અને પછી માને બધી સૂચના આપે છે.
આપણે બધાય ચતુર્ભુજ રૂપે જ્યારે ભગવાન પ્રગટ થયા છે અને મોટા મંદિરના સ્વયંભૂ પ્રગટ ભગવાન ચતુર્ભુજ નારાયણના ખોળામાં બેઠા છે, ત્યારે એકવાર જય જયકાર જોરથી કરીએ ભગવાન ચતુર્ભુજ નારાયણનો. બોલે ચતુર્ભુજ ભગવાન કી. આ તમારે બહુ ઉતાવળ નથી ને કોઈને, કારણ કે 9 વાગશે. હા, ઉતાવળ હોય તો પછી કોઈને ઘરે જવાનું છે નહીં. અહીંયા અમે ફરાળી ખીચડી કરીને રાખશું તમારા માટે, ફરાળ કરતા હોય એને. પણ આજે બધા ભગવાનની કથાનો ખૂબ રસ લેવાનો છે, ત્યારે બરાબર 9 વાગે વાંધો નથી ને કોઈને. 5 જણા જ બોલ્યા ભાઈ, કે બધા કે બાપુ તમે કરજો, અમે તો જઈએ, અમારે તો ભૂખ લાગી હોય, ઘરે કામ બધા હોય ને. સીધી વાત છે. શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કર્યા, પરમાનંદ થયો છે, સ્તુતિ કરી છે. વસુદેવ અને દેવકી બંને પ્રણામ કર્યા. ચતુર્ભુજ રૂપમાં ભગવાને સૂચના કરી કે બાબા તમે હું કહું એમ કરતા જાઓ, પ્રશ્ન નહીં કરતા. ભગવાનની જે સૃષ્ટિ છે એમાં પ્રશ્ન ઊભા નહીં કરવા. આપણા ગુરુ જે આપણને આદેશ આપે એ આદેશમાં કોઈ પ્રશ્નાર્થ નહીં કરવો. આપણા મા બાપ, જુવાન દીકરા દીકરીઓ વિનંતી કરું, આ કથાના માધ્યમથી આખા જગતમાં કથા જઈ રહી છે, ત્યારે જુવાન દીકરા દીકરીઓ, પછી દીકરી હોય કે દીકરીના રૂપમાં વહુ હોય, એને માતા પિતા અને ગુરુ જે આજ્ઞા આપે તે આજ્ઞાનું પાલન કરવું પ્રેમથી. એમાં હંમેશા કલ્યાણ જ હોય. એમાં પ્રશ્નો ઊભા કરે તો કલ્યાણ ન થાય. જે પણ આજ્ઞા આપે આનંદ આવશે. દેવતાઓ બધા બહુ પ્રસન્ન થયા છે, આનંદ થયો છે. ભગવાન બાબા તમે સાંભળો, દુષ્ટ કંસ મને મારી નાખશે, મારા રડવાનો અવાજ આવશે અને દુષ્ટ કંસ મને મારી નાખશે, એ બીક તમે કાઢી નાખો, કારણ કે હવે હું આવી ગયો છું. રામચરિત માનસમાં ભગવાન રામ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા માટે જ્યારે જાય છે, યજ્ઞ શરૂ થાય છે, ત્યારે વિશ્વામિત્રને રામ એક શબ્દ કહે છે, બાપજી હવે તમે આજુબાજુ ક્યાંય જોતા નહીં, ભય કાઢી નાખો. અભય ભય બિચરત મુનિ કાનન. હવે તમે બસ નિર્ભય અભય બની જાઓ. ભયભીત હોય અભય બની જાય. અને ભગવાનના આ અવતારનું પરિણામ આ છે. અહીંયા ભગવાને કીધું કે મહારાજ કંસ મને મારી નાખશે એ બીક જો તમને હોય તો એક કામ કરો, મારો જન્મ થાય એટલે મને એક ટોપલામાં મૂકી અને નંદ બાબાના યશોદાના ઘરે મને મૂકી આવજો. એટલે આને જીવ છે, ગમે તેમ તો નંદ બાબા જીવ છે ને. પ્રશ્ન એ રહ્યો કે લાલા તું વાત કહે છે સાચી વાત છે તારી, તને પોટલામાં લઈને મૂકવા તો જઈએ, પણ અહીંયા તો બ્લેક કમાન્ડોઝ છે, ગરુડ કમાન્ડોની આખી લાઈન લાગી ગઈ છે અને 7 દરવાજાના તાળા માર્યા છે, અલીગઢના તાળા મોટા 20-20 કિલોના. આ કેમ છૂટે? ત્યારે ભગવાને એક જ કીધું ચતુર્ભુજ સ્વરૂપમાં, પપ્પા મમ્મી ચિંતા ન કરો. આપણી ભાષામાં જ બોલીએ ને આપણે, અત્યારે આપણે પપ્પા મમ્મી કહી એ રીતે બોલીએ, પપ્પા મમ્મી ચિંતા ન કરો. કેમ? તમે જેવો પોટલામાં મને મૂકશો અને પોટલો જેવો તમારા માથા ઉપર આવશે એટલે દરવાનો સૂઈ જશે, તાળા ઓટોમેટિક ખુલી જશે, તમે મને ત્યાં મૂકી આવશો, મારી યોગ માયાને પોટલામાં લઈને પાછી લઈ આવશો, જેવી માયા તમારા માથા ઉપર આવશે તમે અંદર પ્રવેશ કરશો, ત્યાં વળી પાછું બધું હતું એમને એમ થઈ જશે, તમે જરા ચિંતા કરો માં. આટલો ભરોસો રાખજો બસ. નંદ બાબાના ગોકુળમાં મને લઈ જાજો. યશોદા મૈયાએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. વસુદેવજી લઈને પાછા આવે છે, તમે ચિંતા નહીં કરો. આજ યમુના મહારાણી ઉછલંગ થયા છે, પૂર આવ્યું છે હમણાં. યમુના મહારાણીમાં 2 કાંઠે પૂર આવ્યું, એટલે ભગવાનને એને મોબાઈલ કર્યો. એ ભગવાન કૃષ્ણનું જે બાલ સ્વરૂપ છે ને, ભગવાન નાનો એવો મોબાઈલ રાખતા, આટલો એવો 2 ઇંચનો. એનો નંબર મારી પાસે છે, પણ તમને અમાસને દિવસે આપીશ. અત્યારે આપું તો વળી તમે કાલ કરવા માંડો બધા એને, એટલે કથામાં ન આવો પાછા. એટલે એ નંબર તમને છેલ્લે દિવસે આપીશ, માગજો. એટલે એને ભગવાનને ફોન કર્યો. કોને? યમુના મહારાણીએ, કે પરમાત્મા મને તમારા ચરણ સ્પર્શ કરવા છે, મને તમને તમારા પગે મારે અડવું છે. નહીં અત્યારે હું નાના બાળકમાં રૂપમાં છું, તું મને અડતી રહીને તું આગી જાય. તો કે તો હું તમારી પોલ ખોલી નાખી. આપણી કોઈ બંધ મુઠ્ઠી જાણતું હોય, આપણે બહુ દોઢ ડાય, હવે ભાઈ સાનો માનો બેસ ને, આમ મુઠ્ઠી ખોલીશ તો વારે નહીં લાગે. ડાયા માણસે બેસી જવું પડે ને, સમજજો બરાબર.
અહીંયા યમુના મહારાણી ભગવાનને કહે છે, મહારાજ મારે તમારા દર્શન કરવા છે, મારે તમારો સ્પર્શ, કારણ કે મેં તમને વિરાટ રૂપમાં તો જોયા છે, તમે મારી સાથે રહો છો, પણ બાળ સ્વરૂપના મારા દર્શન કરવા છે. પણ દેવી, હું તો મારા બાપના પોટલામાં છું, કઈ રીતે હું તમને? બોલે નહીં, ગમે તે કરો. ભગવાન માન્યા નહીં એટલે ફોન મૂકી, કાપી નાખ્યો ફોન, મૂકી દીધો. આ લગભગ આ મોબાઈલવાળા એ જ નથી શીખી ગયા. આ મિત્રો હોય, ભાઈબંધ હોય, પતિ પત્ની હોય કે બેનપણા હોય, એ એકબીજાને ફોન કરે ને વળી પાછું કંઈક થોડોક વાંધો પડે ફોન કાપી નાખે, કાં તો બંધ કરી નાખે, કાં તો આમ કરી નાખે, કાં ફોન નહીં કરવાનું કહી દે. આવું હવે તો તમારું કેટલા ફોટા ને SMS બધું આવી જાય અંદર. કેટલું આવે છે મને ખબર નથી પડતી. અત્યારે અહીંયા તો બહુ સારું છે, નહીંતર અડધી દુનિયા નહીં, પોણી દુનિયા લગભગ આમ જોયા જ કરે. શું એના બાપાનો અંદર ઇતિહાસ છે ખબર નથી પડતી. એનો દાદો દેખાતો હશે, એનો ભા દેખાતો હશે, અંદર કંઈ ધંધો જ નહીં બીજો. જુવાન દીકરા દીકરીઓને વિનંતી કરું છું, સ્માર્ટફોન રાખો, ના નથી, પણ એમાં તમારા જરૂરી હોય એટલું લેજો, નહીં તો તમારા જીવનને છિન્ન ભિન્ન કરતા વાર નહીં લાગે. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ વિવેક વગર જ્યારે વાપરે છે ત્યારે એમાં વિપત્તિ સિવાય બીજું કંઈ નથી હોતું. આપણે તો વિભુના શરણે જવાના રસ્તા ગોતવાના છે, વિપત્તિના શરણે નહીં. સતત કથાઓમાં પણ જ્યાં જોઈએ ત્યાં આપણે તો બહુ સારું છે, ભગવાનની દયા છે, કારણ કે નજીક હોય એટલે હું તરત પકડું ને, એટલે પણ કથાઓમાં પણ એ જ ચાલતું હોય. રાત્રે મારી પાસે બધા બેસવા આવે ને, મને કોઈ વિડીયો દેખાડ્યો, આ નટુભાઈને અમારે નિલેશભાઈને બધું આવું કંઈક લાવે નવું. તો એમાં એક દાદીમાં હતા, એની ખબર કાઢવા એના 4 દીકરા, 4 દીકરાની વહુ, દીકરાની વહુ, દીકરાની દીકરીઓ, 15 જણનું કુટુંબ દાદીમાની ખબર કાઢવા આવ્યા. સરસ, હું રાજી થયો કે દાદીમાની ખબર કાઢવા બહુ સારું કહેવાય. દાદીમાનો ખાટલો ફરતા બધા બેસી ગયા, બધાના હાથમાં મોબાઈલ, આમ કરે. પછી ઓલા દાદીમાં બધાની સામે જોયું, પછી આમ હળવે એક લઈને કીધું, બાપા હવે તમે બધા જાઓ, મરું ત્યારે આવજો. તમે ખબર કાઢવા આવ્યા છો કે મોબાઈલ રમવા આવ્યા છો? મને કેમ છો મમ્મી એમ તો પૂછો. આ સંસ્કાર પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ છે. મારી આપને વિનંતી છે, રાખજો ફોન, એક નહીં 2-4 રાખો, ભગવાને સગવડતાની જરૂર હોય તો, પણ એનો ઉપયોગ વિવેકથી કરજો, નહીં તો પસ્તાવા સિવાય બીજું કંઈ રહેશે નહીં તમારી પાસે. એની કેટલી સાઈડ ઇફેક્ટો છે એ બધું હું તમને કથામાં પછી જ્યારે સમય મળશે ત્યારે કહેતો રહીશ. નંદ બાબા અને યશોદાના ઘરે આનંદનું જે પ્રગટીકરણ થવાનું છે. યમુના મહારાણીએ પૂર આવ્યું છે, પછી એને થયું કે હવે તો આ ઉપાધિ થશે બધી. એટલે કેટલા વાગ્યા કહેજો, મને સમયની ખબર નથી ભાઈ. આજ તો કોઈને સમયની ખબર રહે જ નહીં ને. પણ હું રજા લઈને આવ્યો છું. તત્રભૂત દાદા પાસે હું ગયો ને દર્શન કરવા, મને રોજ કહે, આજ છે ને બેટા તું 6:30 બધી આંખ છે ને વરસાદ ચાલુ કરશું એ કંઈ ઊભા નહીં થાય. એટલે જો શરૂ પણ થઈ, કારણ કે વરસાદ એને પણ કથા સાંભળ્યું છે ને. ભગવાનની રજા વગર કાંઈ હાલતું નથી. સુખ હાલે? કંઈ ન હાલે દુનિયામાં. એને ઈષ્ટની ઈચ્છા વગર કેમ ચાલે? એટલે 9 વાગવાના છે આજ. યશોદામાં રાજી છે. નવું વાતાવરણ ત્યાં ઊભું થયું છે. નંદ બાબા અને યશોદા, યમુના મહારાણી, પૂર આવ્યું. વસુદેવને એમ થયું કે હું ડૂબી જઈશ તો મારા લાલાનું શું થશે? હજી જવું તમે, મારી એને પોતાની ચિંતા નથી, મારા લાલાનું શું થશે ચિંતા એ. પછી ભગવાનને એમ થયું કે આ યમુના મહારાણી સમજશે નહીં, એટલે ભગવાને પડકું ફરી જમણા પગનો અંગૂઠો જ્યાં પૂરને અડાડ્યો ત્યાં તો તરત મહારાણી બેસી ગયા અને શાંતિથી ભગવાન સામે કિનારે ગયા. ત્યાં અંદર ભગવાન પધારે છે. આ બાબુ નંદ બાબાના ગોકુળ લઈ આવ્યા. યશોદા મૈયા એક સુંદર પુત્રને જન્મ આપ્યો, એને લઈને પાછા આવ્યા. ચિંતા કરશો નહીં, બસ બેડીના બંધન તૂટી જશે, કારાગૃહના દરવાજા ખુલી ગયા, મારી યોગમાં એના કારણે દ્વારપાળો પણ સૂતા છે. આટલું કહી ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધ્યાન થયું. દેવકીએ જોયું તો ગોદમાં બાલકૃષ્ણ રમે છે, આનંદ કરે છે. પોતાની સાધનાની સમગ્રતાને ફળરૂપે પોતાની ગોદમાં બાળ સ્વરૂપ જોઈ દેવકી ધન્ય થયા છે. દેવકીની આંખમાંથી આનંદના આંસુ પડવા લાગ્યા. પોતાના બાળકને હૃદયે ચાપીને માં બહુ રડે છે. દેવકીજી પરમ મુક્તિ છે. પુત્ર જન્મની ખુશાલીમાં વસુદેવે યથા સમયે અનુકૂળ સમયે બ્રાહ્મણોને ગાયોનું ખૂબ દાન આપ્યું અને
દાન આપવાનો સંકલ્પ કર્યો. વસુદેવજી ટોપલો તૈયાર કર્યો, વસ્ત્ર બિછાવ્યું અને ભગવાનને અંદર બિછાવી સામા કિનારે લઈ ગયા. અહીંયા માં બ્રહ્મ યશોદા કે ઘેર લાલો આવ્યો. બંધન તૂટ્યા, ટોપલો માથે પધરાવ્યો. અત્યારે તમારે બધાને અનુભૂતિ નથી થતી? અહીંયા કથામાં તમે બેઠા છો એટલે શું છે, તમારા મગજરૂપી તમારા માથા આ તમારું જે ટોપલું છે એ ટોપલામાં બધી ઉપાધિઓ શાંત થઈ ગઈ, કારણ કે ભગવાનની કથામાં બેઠા છો, ભગવાન તમારા હૃદયમાં બેઠા છે. અહીંયા જય જયકાર થશે, હિંડોળાની આરતી થશે એટલે કારેલા લેવાન, રીંગણા લેવાન, ટિંડોરા લેવાન, ફરાળી લેવું, એ બધી જંજાળ પાછી તમને ચોંટી જશે. અહીંથી જેવા બહાર નીકળો એટલે બધું આ બધું સાથે જ હોય. એ વખતે હતું તો અત્યારે હોય જ ને. અહીંયા બધું શાંત થયું છે. દેવી, હું આવું છું ત્યાં સુધી તમે પ્રભુનું સ્મરણ કરજો, તમે ભજન કરો. હું ગયો અને આવ્યો આમ કહીને વસુદેવ ટોપલો લઈને ચાલ્યા છે. યોગમાં એને લઈ અને પાછા કારાગૃહમાં આવે છે. યોગમાં જેવા અંદર આવ્યા એટલે વળી પાછા બંધનો લાગી ગયા છે. આ જગતમાં પરમાત્મા જ્યારે જ્યારે આપણી બુદ્ધિમાં બિરાજમાન થાય છે ત્યારે આવી જ રીતે કંઈક એનું નવીનીકરણ કરીને આવે છે. એ પરમાત્મા હવે કઈ રીતે પ્રગટ થાય છે, યોગમાયાને આદેશ કરીને કંસને કઈ રીતે સમાચાર આપે છે, કંસ પોતાના મોતના મોઢામાં કઈ રીતે પ્રવેશ કરે છે, અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આજ નથી કરવાનો, યાદ રાખજો, આવતીકાલે. કારણ કે આજે ભેગું થાય એવું નથી, સમય થોડું મોડું થયું છે એટલે એ પ્રમાણે આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો જન્મદિવસ છે. આપણે બધાએ સાથે મળી ખૂબ ધામધૂમપૂર્વક વ્યવસ્થા થશે તો કરાવશું અહીંથી, અથવા તો આ રેકોર્ડિંગના માધ્યમથી પણ કાલે આપણે કથા દરમિયાન કથા તો કરશું જ, પણ કથાના છેલ્લે અથવા તો પહેલાં કઈ રીતે કરવું નક્કી નહીં. આપણે ભગવાન જ્યારે આવ્યા છે ત્યારે રાસની વ્યવસ્થા કરશું. 15-20 મિનિટ બહેનો રાસ લઈને ભગવાનને આપણે કાલે વધાવશું. એ બધી વ્યવસ્થા થશે. અને ભગવાનને આજ રાત્રે બધા ખૂબ સ્મરણ કરજો, શ્રી કૃષ્ણ શરણમમાં. એટલે આવતીકાલે ભગવાન કથામાં પ્રગટ થાય, ભગવાન તમારા હૃદયમાં પ્રગટ થાય, ભગવાન તમારા સ્વભાવમાં પ્રગટ થાય, ભગવાન તમારી રહેણી કરણીમાં પ્રગટ થાય, ભગવાન તમારા આચાર વિચારમાં પ્રગટ થાય, ભગવાન તમારા ખાનપાનમાં પ્રગટ થાય. બધી રીતે પરમાત્માનું પ્રગટીકરણ કરવાનું છે. એવી દિવ્ય અને ભવ્ય કથા લઈને આપણે આવતીકાલે બરાબર 4 વાગે પાછા ભેગા થશું. ત્યાં સુધી કથાને વિરામ. એના પહેલાં અહીંયા હરજીભાઈ આવે, એને જે કંઈ સૂચના આપવાની છે 2-5 મિનિટ આપે, પછી આપણે ભગવાનના નામનો જય જયકાર કરી ધૂન લઈ અને પછી આપણે આજની કથાને વિરામ આપશું. બધા શાંતિથી બેસી રહેજો. લગભગ 2-4 મિનિટનો જ કાર્યક્રમ છે અને ત્યાર પછી આપણે ભગવાનનું નામ સ્મરણ કરીશું. ત્યાં સુધી બધા શાંતિથી બેસજો. ભગવાનની કથા, ભગવાન સ્વયં જ્યારે પ્રગટ થવાના છે ત્યારે કાળનો કાળ મહાકાળ પરમાત્મા આપણા હૃદયમાં પ્રગટ થવાનો છે. એની પૂર્વ રાત્રે આજે આપણે બધા ખૂબ ભગવાનની ભજન અને માળા કરશું. એટલે કાલ આપણને કથામાં વિશેષ આનંદ આવશે. બોલો રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સૌરાષ્ટ્ર નિંબારપીઠ લીંબડી મોટા મંદિર દ્વારા પરંપરાગત મુજબ દર શ્રાવણ માસમાં ચાતુર્માસની કથા આપણે ખૂબ જ રસવાહિની શૈલીની અંદર પૂજ્ય બાપુ પાસેથી સાંભળી રહ્યા છીએ. ત્યારે અહીંયા અને ગ્રામ્ય વિસ્તારમાંથી દરેક જગ્યાએ આજે રાત્રે 8:30 વાગ્યે ટીવીના માધ્યમથી દરેકને કથા સાંભળવા મળશે. તેમની સાથે વાત થઈ છે અને 8:30 વાગ્યે કલ્યાણ અને શિક્ષા આ બેમાંથી એક ઉપર ચેનલ ઉપર કથા આપણને સાંભળવા મળશે. તો અહીંયા જે આપણે કથા સાંભળી રહ્યા છીએ એના દ્વારા, અને આપણે વાત કરી હતી તે મુજબ કથાના સમય પહેલાં 4 વાગ્યે આપણે પોથી પૂજન કરવામાં આવે છે અને એ નક્કી થયું છે. શક્ય હોય જે પોથી પૂજન માટેના નામ લખાવે એ 4 વાગ્યે અવશ્ય અહીંયા આવી જાય, જેથી કરી સમયસર આપણે કથા શરૂ થઈ શકે. તો પોથી પૂજન માટેના 251 રૂપિયા નક્કી કર્યા છે.
એ નામ દરરોજ લખાય છે અને જેના નામ આવ્યા હોય એને આ બોર્ડની અંદર પણ લખવામાં આવે છે. કથા પૂરી થયા બાદ પોથીજીની જે આરતી છે એના 501 છે અને આ જે અનન્ય લાવો છે જેના ભાગમાં હોય એ જ આ લાવો લઈ શકશે કે પરંપરાગત મુજબ આ પોથીજીની પૂજા સૌ કરતું આવ્યું છે, એની આરતીઓ થતી હોય છે અને એ પોથીજીની પૂજાનો લાભ જેને ભાગમાં હોય એને જ મળી શકે છે. તો એને નામ લખાવવા, આરતીમાં પણ જેને શક્ય હોય એને નામ લખાવવા એ લખાવે. આ ઉપરાંત દૈનિક જે પ્રસાદ છે એનું પણ અહીંયા બોર્ડની અંદર નામ લખવામાં આવે છે. છૂટક પોતાની રીતે જે લાવે છે એ બરાબર છે, બાકી 151 રૂપિયા દૈનિક પ્રસાદના નક્કી કર્યા છે. અને એક જ નહીં, આવા આપણે 5, 10 જે કંઈ નક્કી થાય એ બધા જ લખાવી શકશે અને એ દરેકના નામ અહીંથી બોલવામાં આવશે. તો આજનો જે પ્રસાદ છે એ રામભણો છે, આજનો પ્રસાદ છે. આજના પોથીનો પૂજન માટેની સહયોગીમાં મરઘાબેન કેશવલાલ મિસ્ત્રી એમના તરફથી આજનું પોથી પૂજન હતું. અને આવતીકાલે જેને લખાવવું હોય એ લખાવે. એક નામ જે આવ્યું છે એની વાત કરું તો પ્રસાદ, પોથી પૂજન અને ભાગવતજીની આરતી, આ ત્રણેય વસ્તુ છે વિજયભાઈ કૃષ્ણ હોટલવાળા, ઊંટડીવાળા જે રહ્યા એમના તરફથી પ્રસાદ, પોથી પૂજન અને ભગવાનની આરતી, આ બધી જ વસ્તુઓ એમના તરફથી કાલે થશે. બીજાને નામ લખાવવા હોય એ સામે ટેબલે નામ લખાવી શકે છે અને રોજે રોજ બોર્ડની અંદર પણ આ લખવામાં આવે છે. આ ઉપરાંત આપણે દરરોજ હિંડોળાના દર્શન પણ થઈ શકશે. જ્યારે કથા પૂરી થાય એટલે હિંડોળાના દર્શન આપણે સૌ કરી શકીશું. આ ઉપરાંત જે કંઈ આપણને સહયોગ મળ્યો છે એમાં 1500 રૂપિયા સ્વામી ગુણવંતલાલ વાડીલાલ શ્રાવણ માસના જે હિંડોળા છે એ નિમિત્તે આપણને અહીંયા મળ્યા છે. ખૂબ ખૂબ એમનો આભાર. 101 રામ ભરોસે, 201 રામ ભરોસે, 101 રામ ભરોસે. આ ઉપરાંત આપણું જે નિંબાર્ક ભોજનાલય ચાલી રહ્યું છે એની અંદર પણ ખૂબ સહકાર મળી રહ્યો છે. તો એની અંદર જે કંઈ યોગદાન મળ્યું છે એની વાત કરીશ તો 25 મણ ઘઉં ગિરિરાજસિંહ મેરુભા મોટા તરાડિયા તરફથી મળે છે. ખૂબ ખૂબ એમનો આભાર. 5 કિલો વરિયાળી ભગવાનભાઈ સેજકપર તરફથી, 2 મણ ઘઉં રામસુરભાઈ લાભુભાઈ બોરાણા તરફથી, 1 મણ ઘઉં ચંદ્રકાંતભાઈ લીંબડી ખાડિયાપરા તરફથી, 6 કિલો ચોખા રમેશભાઈ હરજીભાઈ લીંબડી તરફથી, 1 મણ ઘઉં જયરામભાઈ ગટોરભાઈ બોટાદ તરફથી, 1.5 મણ ઘઉં સતીશભાઈ ભીખાભાઈ હરિપર તરફથી, 1 મણ ઘઉં મંજુબેન જસમતભાઈ તરફથી, 1 મણ ઘઉં વાળા પ્રભાતભાઈ નારાયણભાઈ તરફથી, ખાંડ 5 કિલો, ચોખા 5 કિલો અને ચા 250 રમેશભાઈ રતિલાલ લીંબડી તરફથી મળે છે. અને 2 મણ ઘઉં પરમાર પ્રતાપભાઈ રૂપસંગભાઈ મોજીદડ તરફથી મળે છે. આ ઉપરાંત અહીંયા જે ધર્મસ્તંભ ઊભો થવાનો છે એ નિમિત્તે જે કંઈ યોગદાન મળ્યું છે તો 1 કિલો 911 ગ્રામ ત્રાંબા પિત્તળ લાલજીભાઈ જશુભાઈ લીંબડી તરફથી આવે છે. 900 ગ્રામ હર્ષાબા બળવંતસિંહ વડોદ તરફથી આવે છે. 995 ગ્રામ મધુબા મોતીભાઈ વડોદ તરફથી મળે છે. 625 ગ્રામ શ્રી રામ ભરોસે આપણને મળે છે. તો આ સૌનો ખૂબ ખૂબ આભાર. ભગવાન કી કાંઠે ભોગાઓ ને મંદિરમાં દીવડી. સબ ગાઈએ. કાંઠે ભોગાવો ને મંદિરમાં દીવડી,
અમારા ગામનું નામ છે લીંબડી. અમારા ગામનું નામ છે લીંબડી. શીળી મધુરી એની છાય, લીંબડી મીઠી મધુર છે. મોટા મંદિરમાં શ્રી ચતુર્ભુજ બિરાજે. ભક્તોના હૈયામાં આનંદ છે આજે. ઝાંખી હિંડોળાની થાય, લીંબડી મીઠી મધુર છે. સત્સંગની સરિતા જ્યાં કાયમ વહે છે. ભક્તોના હૈયામાં રામજી રમે છે. કથા સુણીને સુખ થાય, લીંબડી મીઠી મધુર છે. સામા કિનારે દાદા ફૂલનાથ છે. રામનાથ વૈદ્યનાથની શોભા અપાર છે. દર્શન કર્યાથી દુઃખ જાય, લીંબડી મીઠી મધુર છે. આકાશને આંબતો જ્યાં ટાવર ઊભો છે. બાપુના બાવલાની શોભા અપાર છે. સીધીને સરખી બજાર, લીંબડી મીઠી મધુર છે. સુડીને છીકણી પેંડા પ્રખ્યાત છે. આમાં તો કોઈ છીકણી ઘસે છે? પેલા તો જે ફૂફાડા મારતા હતા એ બધું બહુ સારું છે, ઓછું થઈ ગયું પેલા, એટલે હાલું બધું. સુડીને છીકણી પેંડા પ્રખ્યાત છે. લીંબડીના ગાંઠિયા મુંબઈમાં જાય છે. લીંબડીના ગાંડાઓ લીંબડીમાં રહે છે. એટલે એવું ન હોય, તમે શું કામ બોલો? હું જે બોલું એટલે ગયા. હોંશે હોંશે સૌ ખાય, લીંબડી મીઠી મધુર છે. છે કાંઠે ભોગાવો ને મંદિરમાં દીવડી. અમારા ગામનું નામ છે લીંબડી. શીળી મધુરી એની છાય, લીંબડી મીઠી મધુર છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રામ રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ.
श्री राम जय जय राम। रामचंद्र भगवान की नमः पार्वती पते हर हर महादेव। अच्युतं केशवं श्रीरामनारायणं श्रीकृष्णदामोदरं श्रीवासुदेवं श्रीधरं माधवं श्रीगोपिका वल्लभं श्रीजानकीनायकं श्रीरामचन्द्रं